તો અત્યારે આપણી જોડે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના મહિલા મોરચાના મહામંત્રી અત્યારે આપણી જોડે છે. અને વાત કરીએ. સ્વાગત છે તમારું. એક સમયે જ્યારે મહિલા મોરચાનું જે સંમેલન કરવામાં આવ્યું ત્યારે મહિલાઓ દરેક પેજ પર લઈને બૂથ પર જઈને જે કઈ રીતે વોટિંગ વધી શકે એનો પ્રયાસ કરવાના હતા. આજે મતદાનનો દિવસ છે. કયા પ્રકારના પ્રયાસો આજે ચાલુ છે? ખૂબ સારી અમે બેઠકો કરી અને મહિલા જાગૃતિ માટે ખૂબ સારા અભિયાન ચલાવ્યા, જે આપ પણ જાણો છો. અને આજે આપના માધ્યમ દ્વારા હું એક જણાવવા માંગીશ કે આજે સવારથી અમે કહ્યું હતું કે પહેલાં મતદાન પછી જલપાન. બહેનો સવારે વહેલી ઉઠી અને મતદાન કરવા જાય. તો તમે સવારે જોયું હશે કે ઘણી બધી લાંબી લાઈનો બહેનોની જ લાગી હતી. અને બહેનોનો આ વખતે એક અનેરો ઉત્સાહ છે, કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના વિવિધ માધ્યમથી બહેનોને મતદાન માટે ખૂબ જાગૃત કરવામાં આવી છે. અને દરેકને એવું પ્રતીત છે કે આ વખતનો અમારો જે મત છે એ ઇતિહાસનું નિર્માણ કરવા માટે એક ઐતિહાસિક રચના થવાની છે. એટલે દરેકને પોતાના મતની ખૂબ મહત્ત્વતા છે. અને બહેનો સવારથી ખૂબ મતદાન કર્યું છે, કારણ કે હું મતદાન કરવા ગઈ ત્યારે લગભગ મારો 20મો નંબર હતો. અચ્છા. હા. જેટલા મતદાન થયા છે, જેટલા ટકાની વાત કરવામાં આવે, જે લોકો બાકી છે એના માટે પછી શું પ્રયત્ન છે? બસ હવે અત્યારે બપોરે અત્યારે ખૂબ કાળઝાળ ગરમી છે, એના લીધે થોડા સ્વયંભૂ એક બે લોકો નીકળી રહ્યા છે. પણ જેવું હમણાં 3:30-4 વાગી જશે પછી અમે થાળીઓ ખખડાવવાનું ચાલુ કરીશું. અને વોટર્સને અપીલ કરીશું કે ભાઈ મતદાન કરી આવો. તો અને આ અમે હર વર્ષે કરતા રહીએ છીએ. ઢોલ ક્યાંક વગાડીએ, ક્યાંક થાળીઓ ખખડાવીએ અને લોકોને જાગૃત કરીને કાં તો ટોળામાં નીકળી પડીએ કે ચાલો મતદાન કરવા કરીને હજુ જે બાકી છે એ પૂરું કરીશું. શું લાગે છે કેટલા ટકા મતદાન થશે? આ ગરમીને આ બધું જોતાં અમે એવો પ્રયત્ન કરીશું કે અમારા દરેક કાર્યકર્તા જે છે એ પોતે એવો પ્રયત્ન કરશે કે પોતાના બૂથનું 100% મતદાન થાય. પ્રયત્ન તમે કરશો, પરંતુ આમ અંદાજો કહું છું, કારણ કે અત્યારે જે પ્રકારે એમને કહ્યું 25-30% જે થયું છે અને બાકીનું હજુ સાંજ પડતા વધશે, તો એમાં અંદાજો શું લાગે છે કેટલા ટકા થઈ શકે છે? એવરેજ લગભગ એવું લાગે કે 60% અરાઉન્ડ મતદાન જશે. જે રીતે લોકોનો ઉત્સાહ છે એ પ્રમાણે. ઓકે.